પ્રથમ અધ્યાય ભગવદ્ ગીતાના સાક્ષાત્કારના કારણોને નિર્ધારિત કરવા માટેના દ્રશ્યો, સેટિંગ, સંજોગો અને પાત્રોનો પરિચય આપે છે. દ્રશ્ય કુરુક્ષેત્રનું પવિત્ર મેદાન છે. સેટિંગ એ યુદ્ધભૂમિ છે. સંજોગો યુદ્ધ છે. મુખ્ય પાત્રો સર્વોચ્ચ ભગવાન કૃષ્ણ અને રાજકુમાર અર્જુન છે, જે તેમના સંબંધિત લશ્કરી કમાન્ડરોની આગેવાની હેઠળ 4 મિલિયન સૈનિકો દ્વારા સાક્ષી છે. બંને બાજુના મુખ્ય યોદ્ધાઓના નામ આપ્યા પછી, તોળાઈ રહેલા યુદ્ધ દરમિયાન મિત્રો અને સ્વજનોને ગુમાવવાના ડરને કારણે અર્જુન વધતી ઉદાસીનતાનું વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારપછી આવી ક્રિયાઓ સાથે જોડાયેલા પાપો. આમ આ પ્રકરણનું શીર્ષક છે, યુદ્ધના પરિણામનો વિલાપ. ॐ श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः। वासुदेवसुतं देवं कंसचाणूरमदनं देवकी परमन्नाम कृष्ण वंदे जगद्गुरुम और श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोध्याय अर्जुन विषाद योग। प्रथम अध्याय अर्जुन विषाद योग। પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અહીંથી ધૃતરાષ્ટ્રના પ્રશ્નોની શરૂઆત થાય છે. તેઓ જાણવા માંગે છે કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે. તેનો પુત્ર દુર્યોધન અને તેની સેના શું કરી રહી છે. અને તે જ સમયે પાંડુ પુત્રોની સેના શું કરી રહી છે. પછી બંને સેનાઓના વીરોનું વર્ણન આવે છે અને તે પછી અર્જુનનું વિષાદ આવે છે. મતલબ તેમનું દુઃખ, તેની સમસ્યા, તેની ધર્મ કટોકટી. ચાલો સાંભળીએ અર્જુન વિષાદ યોગ. धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિમાં લડવા માટે એકઠા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? ધૃતરાષ્ટ્ર યુદ્ધ સ્થળ પર શું થઈ રહ્યું છે તે જાણવા માંગે છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા. જોઈ ન શક્યા, પણ તે મન અને મગજથી નહીં પણ આંખોથી અંધ હતો. તે જાણતો હતો કે તે ધર્મ સાથે નથી, કારણ કે ધર્મ ત્યાં થાય છે જ્યાં શ્રી કૃષ્ણ હતા. તેમના પુત્રના પ્રેમમાં તેમણે શાંતિ પર યુદ્ધ પસંદ કર્યું હતું. પરંતુ તે જાણતો હતો કે આ યુદ્ધ તેટલું સરળ નહીં હોય. આપણા જીવનમાં જ્યારે આપણે કંઈક ખોટું કરીએ છીએ ત્યારે આપણે પણ સમજીએ છીએ, મિત્રો, કે આપણા કાર્યોનું પરિણામ સારું ન આવે. અને ધૃતરાષ્ટ્ર સાથે પણ એવું જ થયું. તેઓ આ ડર અને આશંકામાં પણ જોવા મળે છે. संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकौ व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्। સંજય જવાબ આપે છે કે તેણે પોતાની આંખોથી શું જોયું છે. હે રાજા, દુર્યોધન પાંડવોની સેનાને જોઈ રહ્યો છે. અને આ વાત ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવાય છે. સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી. તે તેનાથી દૂર હોવા છતાં યુદ્ધ જોઈ શકતો હતો. તે જે જોઈ રહ્યો હતો તે કહી રહ્યો હતો. આમાં તે પોતાની તરફથી કંઈ બોલતો નહોતો. યુદ્ધની સ્થિતિ જોઈને જ કહી રહી હતી. જેમ કે આપણે રનિંગ કોમેન્ટ્રી સાંભળીએ છીએ. જેમ કે તે બહાર આકૃતિ. એ તેમની દિવ્ય દ્રષ્ટિનો ચમત્કાર હતો કે આપણને ગીતા સાંભળવા મળી. पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहती च मूं व्यूढान् द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। પશ્યિતમ પુત્રાણમાચાર્ય મહાતિ કામુમ વ્યુહન દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. 1.3 હે શિક્ષક, દ્રુપદના પુત્ર દૃષ્ટિદ્યુમ્ન તમારો જ્ઞાની શિષ્ય છે. દૃષ્ટદ્યુમ્ને જ પાંડુના પુત્રોની આ વિશાળ સેનાની રચના કરી હતી. વ્યુહકારનો અર્થ છે સેનાના સૈનિકો કઈ ખાસ રીતે ઊભા છે. એવી ઝાકઝમાળ કે લશ્કરમાં પ્રવેશવું અશક્ય છે. અને જો કોઈ વ્યક્તિ તેમાં પ્રવેશવામાં સફળ થાય તો પણ તે ક્યારેય બહાર આવી શકતો નથી.
મિત્રો, જ્યારે આપણે કોઈ દુશ્મન કે સમસ્યાને જોઈએ છીએ ત્યારે તે આપણને બહુ મોટો અને વિશાળ લાગે છે. અને આ ડર પણ મનમાં રહે છે કે કંઈક કરીને અંદર પ્રવેશીશું તો શું થશે? શું આપણે બહાર આવી શકીશું? શું આપણે જીતી શકીશું? દુર્યોધન પણ આ જ વિચારમાંથી પસાર થઈ રહ્યો છે. अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. આ 3 શ્લોકોમાં દુર્યોધન પાંડુના પુત્રોની સેનાના મહાન યોદ્ધાઓનું નામ આપી રહ્યો છે. જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે તમે તમારી સામે ઊભેલી સેનાની તે સેનાના યોદ્ધાઓને તપાસો છો અને કસોટી કરો છો. દુર્યોધન પણ આવું જ કરી રહ્યો છે. દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે, જેઓ ભીમ અને અર્જુન જેવા મહાન ધનુષ્ય ધરાવતા અને યુદ્ધમાં પરાક્રમી છે, ઉત્તમ મૌજ, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો બધા મહાન સારથી છે. આના પરથી આપણને ખબર પડે છે કે દુશ્મન હોય કે દુશ્મન જેવી સમસ્યા, તેના વિશે બધું જ જાણવું જોઈએ. મિત્રો, આપણે સમસ્યાના દરેક પાસાઓથી વાકેફ રહેવું જોઈએ. સમસ્યાનો દરેક ભાગ, તેનો ભાગ જાણવો જોઈએ. જેમ દુર્યોધન પણ કરી રહ્યો છે. अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. દુર્યોધન આગળ કહે છે, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમે પાંડવોની સેનાના યોદ્ધાઓ જોયા છે. હવે તમારા પક્ષમાં રહેલા નેતાઓને પણ સમજો. દ્રોણાચાર્યની માહિતી માટે, દુશ્મનની સેના પછી, દુર્યોધન તેની સેનાના સેનાપતિઓ વિશે જણાવે છે. સમસ્યા વિશે બધું જાણ્યા પછી, તમારી બાજુથી વિચારવાનો સમય છે. મિત્રો, તમારી પાસે કયા સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે તે જાણવું જરૂરી છે. તમે શું મજબૂત છો, જેના દ્વારા તમે તેની સમસ્યા દૂર કરી શકશો. જેમ તમે સમસ્યાના દરેક પાસા વિશે વિચાર્યું છે, તેમ તમારે તમારું મૂલ્યાંકન પણ કરવું જોઈએ. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिर्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. સૌ પ્રથમ, તમે દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ અને કર્ણ અને સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવ વિશે જાણો છો. મિત્રો, આજની દુનિયામાં જે રીતે આપણે જોખમનું મૂલ્યાંકન કરીએ છીએ, તે જ રીતે દુર્યોધન તેના દુશ્મનની સેનાને જોઈને અને બંને સેનાના યોદ્ધાઓની વાત કરીને આગામી યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યો છે. પડકારને દરેક રીતે સમજીને જ તેને જીતી શકાય છે. પડકાર એટલી સારી રીતે જાણવો જોઈએ કે જ્યારે આપણે તેની સાથે લડવા જઈએ છીએ ત્યારે કંઈ નવું નથી લાગતું. કોઈ આશ્ચર્ય આવવું જોઈએ નહીં. યુદ્ધ હોય કે પડકાર, સરપ્રાઈઝ તમને હરાવી શકે છે. अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. કોઈ પણ સી બહવ શૂર મદાર્થે ત્યક્તજીવિતા નાણાશાસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા 1.9. દુર્યોધન ગર્વ સાથે કહે છે કે મારા માટે જીવનની આશા છોડી દેનારાઓની કોઈ કમી નથી. એટલું જ નહીં, આ યોદ્ધાઓ અનેક પ્રકારના શાસ્ત્રોથી સજ્જ છે. અને તે બધા યુદ્ધમાં હોશિયાર છે. દુર્યોધનના કહેવાથી તેની સેનાના નાયકો લડવા અને મરવા માટે તૈયાર છે. દુર્યોધન તેને જોઈને ખુશ થયો. દુર્યોધન સાથે યુદ્ધમાં લડવા માટે યોદ્ધાઓ હતા, જે તેના માટે મરવા તૈયાર છે. જ્યારે તમે જીવનના પડકારોનો સામનો કરો છો ત્યારે તમારા માટે કોણ છે? તે તમારી સાથે, તમારી કુશળતા, તમારી હિંમત, તમારી મહેનત, તમારા સાથીઓ અને તમારા પોતાના સંબંધીઓ સાથે થાય છે.
જેમ બહાદુર યોદ્ધાઓ દુર્યોધન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, તેવી જ રીતે તમારા સાથીઓ તમારા માટે કંઈ પણ કરી શકે છે. અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતં. અપર્યાપ્તમ તડાશ્મકમ બાલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તસ્ત્વિદ્મેતેષાંસ બલમ ભીમાભિરક્ષિતમ 1.10. દુર્યોધન આગળ કહે છે કે ભીષ્મ પિતામહ દ્વારા સુરક્ષિત તેની સેના દરેક રીતે અજય છે. અને ત્યાં ભીમ દ્વારા દુશ્મનની સેનાનું રક્ષણ થાય છે. દુર્યોધન કહેવા માંગે છે કે તે ભીમની સેના પર સરળતાથી જીત મેળવી શકે છે. દુર્યોધન અહીં ઘમંડ બતાવી રહ્યો છે, જે તમારે બિલકુલ કરવાની જરૂર નથી મિત્રો. ક્યારેય નહીં, કારણ કે જો દુર્યોધન જાણતો હોત કે તે બીજી સેનાને હરાવી દેશે, તો તે કેમ લડશે? યુદ્ધ જીતવા માટે બીજાને હરાવવા પડે છે. જો આપણે પડકાર અથવા સમસ્યા જોઈએ છીએ, તો આપણને લાગે છે કે આપણે જીતીશું. તેથી શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોઈ શકે, પરંતુ અહંકાર નહીં. કારણ કે જો અભિમાન છે તો તે તમારી હારની શરૂઆત છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ કા સર્વેષુ યથાભાગમવસ્થિતઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. 1.11. બંને સેનાઓના આ વર્ણનથી દુર્યોધન પોતાની વાત પાર પાડવા માંગતો હતો. અને તે એ છે કે દરેકે પોતપોતાના મોરચે, પોતપોતાના સ્થાને રહીને ભીષ્મ પિતામહની રક્ષા કરવાની છે. બેશક, કહેવાનો અર્થ એ છે કે આવનારા યુદ્ધમાં તમે સૌથી વધુ રક્ષણ કરો છો, જે તમારા માટે, યુદ્ધ માટે સૌથી વધુ જરૂરી છે. જેમ કે ભીષ્મ દુર્યોધન અને તેની સેના માટે પિતામહ છે. ભીષ્મ પિતામહની હારનો અર્થ એ થયો કે યુદ્ધ હારી ગયું. અને તેમના અસ્તિત્વનો અર્થ એ છે કે તમે યુદ્ધ ગુમાવી શકતા નથી. જ્યાં સુધી તમે યુદ્ધ જીતી ન લો ત્યાં સુધી તમારી સૌથી મૂલ્યવાન વસ્તુ સાચવવી જોઈએ. તસ્ય સંજનયન હર્ષં કુરુ વૃદ્ધઃ પિતામહઃ સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન. તસ્ય સંજનયન હર્ષણ કુરુ વૃદ્ધ પિતામહ સિંહાદ વિનાદ્યોચાય શંખણ દધમૌ પ્રતાપવન. 1.12. શંખ એ આગામી યુદ્ધની ઘોષણા છે. કૌરવોમાં સૌથી જૂના, સૌથી પ્રતાપી પિતામહ ભીષ્મે સિંહની ગર્જનાની જેમ ગર્જના કરી અને એવો શંખ ફૂંક્યો કે દુર્યોધનનું હૃદય આનંદથી ભરાઈ ગયું. યુદ્ધ જીતવા માટે તમારે તમારા પક્ષમાં વાતાવરણ બનાવવું પડશે. તમારે તમારી જાતને પણ દિલાસો આપવો પડશે કે આપણે યુદ્ધ જીતવા સક્ષમ છીએ. પિતામહ ભીષ્મે એ જ કર્યું અને આપણે પણ એ જ કરવું જોઈએ. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનકગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવत्. તત શંખાશ્ચ ભૈર્યાશ્ચ પંચાવનકા ગોમુખા સહસૈવાભ્યહન્યન્તા સા શબ્દસ્તુ મૂલોऽભવत्. 1.13. યુદ્ધો ઉગ્ર છે. અને આ ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી લોહિયાળ યુદ્ધની શરૂઆત હતી. ભીષ્મ પિતામહના શંખ પછી ઢોલ નગારા, મૃદંગ અને રણશિંગડા વગેરે એકસાથે વાગવા લાગ્યા. આ વાદ્યોનો અવાજ સંગીતમય ન હતો, તે ખૂબ જ ડરામણો હતો. યુદ્ધો મજા નથી, મિત્રો. તેથી, જો યુદ્ધનો નિર્ણય લેવામાં આવે, તો તેમાં જે સ્વીકાર્ય હોય તે કરવું પડશે. દરેક યુદ્ધ, દરેક પડકાર તેના પોતાના સંજોગો સાથે આવે છે. તે શરતોના આધારે જ તૈયારીઓ કરવાની હોય છે. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે
महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः टाटा स्वेटेर हायेर्युक्ते महटी सायंडन स्थिताओ माधवा पंडावस्केव दिव्यो शंखु प्रदढमाटु 1.14 હવે પાંડુના પુત્રોનો વારો હતો. આર્મીનો શંખ સફેદ ઘોડાઓ દ્વારા દોરવામાં આવેલા ઉત્કૃષ્ટ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતપોતાના આકાશી શંખ વગાડ્યા. જ્યારે યુદ્ધની તૈયારી હોય ત્યારે તે બંને તરફથી કરવામાં આવે છે. દરેક પક્ષ તેની જીતની આશામાં પોતાની જાતને તેની સેનામાં સમર્પિત કરે છે. આજના સમયમાં જો આપણે આપણા માટે શંખ ફૂંકવાની સમાનતા વિશે વિચારીએ તો એવું બની શકે છે કે આપણે કંઈ પણ કરી શકીએ જે આપણને પ્રેરણા આપે. पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः પંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડમ દધમૌ મહાશંખણ ભીમકર્મા વૃકોદરા 1.15 શ્રી કૃષ્ણના શંખનું નામ પંચજન્ય છે. અર્જુનનો દેવદત્ત અને ભયંકર કર્મોનો ભયંકર ભીમસેન મહાશંખ ભીમકર્મ વૃકોદારા એ ભગવાન કૃષ્ણના શંકરનું નામ છે. પંચજન્યા અર્જુનનો દેવદત્ત અને ભયંકર કર્મોના ભયંકર ભીમસેને પૌદ્રમ નામના તેમના મહાશંખને ઉડાવી દીધું. એ જ રીતે આપણા જીવનમાં આપણે પણ આપણી લડાઈ આપણા પડકારમાં આગળ વધવાની પ્રેરણા પસંદ કરી શકીએ છીએ. કેટલાક લોકો માટે સંગીત આ રીતે કામ કરે છે, કેટલાક માટે ભગવાનનું સ્મરણ અથવા કેટલાક માતાપિતાના આશીર્વાદ માટે. તમારા પોતાના શંખને પસંદ કરો અને યુદ્ધ માટે તૈયાર થાઓ. अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ અનંતવિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવ સુઘોષમણી પુષ્પકૌ 1.16 પાંડવોના મોટા ભાઈ કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામના શંખ વગાડ્યા અને નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. મિત્રો, દરેકને પ્રેરણાની જરૂર છે. તમે જુઓ, બધા લોકો યુદ્ધ જીતવા માટે પોતપોતાની રીતે પ્રયાસો કરી રહ્યા હતા. काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् કશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી સી મહારથ ધૃષ્ટદ્યુમ્નો વિરાટ સાત્યકિશ્ચા પરાજિતા 1.17 દ્રુપદો દ્રૌપદેયાસ્ક સર્વશ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખખંડમુ પૃથ્વી પૃથ્વી 1.18 દરેક શંખનો અલગ અવાજ તેનું પોતાનું અલગ અસ્તિત્વ યુદ્ધના દરેક યોદ્ધા તેની હાજરી નોંધાવી રહ્યા છે. શ્રેષ્ઠ ધનુષ્ય સાથે કાશીરાજ અને મહાન સારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન અને રાજા વિરાટ અને અજય સાત્યકી રાજા દ્રુપદના 5 પુત્રો અને દ્રૌપદી અને મોટા હાથવાળા સુભદ્રાના પુત્ર અભિમન્યુ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, બધાએ અલગ અલગ શંખ ફૂંક્યા. મિત્રો, મહાભારતનું યુદ્ધ એવું હતું કે જેમાં દરેક મોટા યોદ્ધાઓ ભાગ લેતા હતા. આવી દુર્લભ તક કોઈ કેવી રીતે ચૂકી શકે? આપણા માટે નોંધનીય વાત એ છે કે સાચો યોદ્ધા એ છે જે યુદ્ધ માટે તૈયાર હોય. તમે યુદ્ધને જીવન માનો, પડકાર ગમે તે માનો, પણ તેના માટે હંમેશા તૈયાર રહો. તેથી જ દરેક યોદ્ધા પોતાનો શંખ ફૂંકીને દરેકને પોતાનો હોવાનો અહેસાસ કરાવે છે.
सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवी चैव तुमुलोऽव्यनुनादयन् सा घोषो धर्तरुष्टारण हृदयनी व्याद्रयत नभाश्च पृथ्वी चैव તુમુલભ્યાનુનાદયન 1.19 યુદ્ધ પહેલા જેમ તમે તમારી શક્તિ બતાવીને દુશ્મનને ડરાવવાનો પ્રયાસ કરો છો, અહીં પણ એવું જ થઈ રહ્યું છે. સંજય કહે છે કે આ ભયંકર શબ્દ આકાશ અને ધરતી પર પણ ગુંજી ઉઠ્યો અને પૃથ્વી રાષ્ટ્રો, એટલે કે તમારી બાજુમાં રહેલા લોકોના હૃદયને વિંધી નાખ્યો. જ્યારે તમે બૂમો પાડો છો, યુદ્ધની બૂમો પાડો છો, ત્યારે સૌથી મોટો દુશ્મન પણ ડરી જાય છે. આ ગર્જના એવી હોવી જોઈએ કે દુશ્મન વિચારે કે તે કોની સાથે લડવા જઈ રહ્યો છે. તમે ઇન્ટરવ્યૂ માટે જાવ કે કોઈને મળો, તમારી કુશળતા અને પ્રતિભા એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિ તમારી કુશળતાથી પ્રભાવિત થઈ જાય. अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तारा कपिध्वज प्रवृत्ते शास्त्र संपाते धनुरुद्यम्य पांडव 1.20 ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते अर्जुन उवाच सेनायोरुभयोर्मध्ये रथं स्थापयामे અને #39 ચ્યુતા 1.21 અર્જુન ધૃતરાષ્ટ્રના સ્વજનોને મોરચો બાંધીને મક્કમ ઊભેલા જોવે છે. પછી ધનુષ્ય ઊંચું કરીને ઋષિકેશ શ્રી કૃષ્ણને કહે છે, હે અચ્યુત, મારો રથ બે સેનાઓની વચ્ચે મૂક. અચ્યુત એટલે અટલ, જે પોતાની જગ્યાએથી ખસતો નથી, જેનો નાશ કરી શકાતો નથી. શ્રી કૃષ્ણનું એક નામ અચ્યુત પણ હતું. અને અર્જુન તેના સારથીને બે સેનાઓ વચ્ચે જવા માટે કહે છે. અર્જુને શ્રી કૃષ્ણને પસંદ કર્યો કારણ કે તે જાણતો હતો કે જ્યારે ભગવાન તેની સાથે છે, ત્યારે ધર્મ તેની સાથે છે. જેની સાથે ધર્મ છે, તે ક્યારેય પરાજિત થઈ શકતો નથી. यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे યાવદેતાન નિરીક્ષે અને #39 હમ યોદ્ધુકામાનવસ્થાન કૈર્માયા સહ યોદ્ધવ્યમસ્મિન રણસમુદ્યમે 1.22 આજના જીવનનું આ સૌથી મોટું ડહાપણ છે મિત્રો. યુદ્ધ ગમે ત્યાં થઈ શકે છે. કોઈ પણ પ્રકારની, વ્યક્તિગત અથવા વ્યવસાય સંબંધિત. પરંતુ બંને પક્ષો વચ્ચે જઈને તમે યુદ્ધની સાચી સ્થિતિ વિશે જાણી શકો છો. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, જ્યાં સુધી હું આ વિરોધી યોદ્ધાઓને યુદ્ધના મેદાનમાં ઊભેલા જોઉં નહીં, જેમની સાથે હું આ યુદ્ધના વ્યવસાયમાં લડવાને પાત્ર છું, ત્યાં સુધી આ રથને અહીં જ ઊભો રાખજો. આપણે પણ મિત્રો, હા, આપણે પણ આપણી સમસ્યાની વચ્ચે ઊભા રહીને તેને જોવી અને પરીક્ષણ કરવું જોઈએ. અને પછી જ નિર્ણય લેવો જોઈએ. योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः યોત્સ્યમાનનવેક્ષ અને #39 હેમ યા એટે અને #39 ટર સમાગટ ધર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષુ 1.23 અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનને બુદ્ધિહીન કહી રહ્યો છે. કારણ કે આ યુદ્ધ દુર્યોધનની જીદને કારણે થયું હતું. રાજા પણ દુર્યોધનને જીતવા માટે ટેકો આપવા આવ્યો છે, તેને યુદ્ધના મેદાનની મધ્યમાં ઊભો જોવા માંગે છે. મિત્રો, એ જરૂરી નથી કે તમારો દુશ્મન સાચો હોય. શક્ય છે કે ખોટી પદ્ધતિ અપનાવીને તે તમને યુદ્ધમાં ફસાવવા માંગતો હોય.
જેમ મહાભારતમાં પણ બન્યું હતું. યુદ્ધ તો લડવું જ પડે. અને તે ત્યારે જ થવું જોઈએ જ્યારે તમે તમારા શત્રુને સારી રીતે જોયા અને પરીક્ષણ કર્યા હોય, તમે તેને ઓળખતા હો. તેથી અર્જુન રથને બંને સેનાઓ વચ્ચે લઈ જવા કહે છે. संजय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति। સંજય ઉપાડ્યો, ઇવામુક્તો હૃષિકેશો ગુડાકેશેન ભરત, સેનાયોરુભયોર્મધ્યે સ્થાનપયિત્વા રથોત્તમમ 1.24 ભીષ્મદ્રોણ પ્રમુખતા સર્વેશાંસી મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યતાન સ્મવેતાન કુરુનીતિ 1.25 સંજય પોતાની સ્થિતિ કહે છે. હે ધૃતરાષ્ટ્ર, અર્જુને કહ્યું હતું તેમ, શ્રી કૃષ્ણે રથને બે સેનાઓની વચ્ચે, ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે અને બધા રાજાઓની સામે, આમ કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે ભેગા થયેલા આ કૌરવોને જુઓ. મિત્રો, આ પાર્થ અર્જુનનું નામ છે. આ તે વ્યક્તિનું નામ છે જે શંકામાં ઘેરાયેલું છે. આપણે બધા પાર્થ બની શકીએ છીએ. અને જો આપણે આપણી જાતને શંકામાં શોધીએ, તો કૃષ્ણ આપણને મદદ કરવા માટે દૂર નથી. તેમ જ તેની ગીતા જતી નથી. तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा। તત્ર પશ્યત સ્થિતાન પાર્થ પિતૃનાથ પિતામહાન આચાર્યણ માતુલાન ભ્રતમ ન પુત્રાણ પૌત્રાંસ્ખિસ્થાથા 1.26 શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનાયોરુભયોરપી તાન સમીક્ષ્ય સા કૌંતે સર્વબંધુ નવસ્થાન 1.27 કુંતીનું પણ એક નામ પ્રીથા હતું. પુત્ર એટલે કુંતીનો પુત્ર, કાકા, કાકા, દાદા, પરદાદા, ગુરુ, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રોને જોઈને પાર્થ બંને સેનાઓની મધ્યમાં હાજર છે. તેથી જ મહાભારતને ધાર્મિક યુદ્ધ કહેવામાં આવ્યું છે. આવું યુદ્ધ, જે ધર્મ માટે થયું હતું. અને આ યુદ્ધનો એક મોટો પરિવાર બે ભાગમાં વહેંચાયેલો હતો. અડધા સ્વજનો એક તરફ અને અડધા બીજી બાજુ. દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હતું કે તે યુદ્ધમાં કોને ટેકો આપવા માંગે છે, દુર્યોધનનો કે અર્જુનનો. श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान्। તત્ર પશ્યત સ્થિતાન પાર્થ પિતૃનાથ પિતામહાન આચાર્યણ માતુલાન ભ્રતમ ન પુત્રાણ પૌત્રાંસ્ખિસ્થાથા 1.26 શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનાયોરુભયોરપી તાન સમીક્ષ્ય સા કૌંતે સર્વબંધુ નવસ્થાન 1.27 આ બધા નજીકના સંબંધીઓ સાથે અર્જુન તેના મિત્રો, સસરા, સૂર્યદેવો તરફ જોઈ રહ્યો છે. વિચારી રહ્યા છે. પાંડુ પુત્રો સાથે આખું જીવન વિતાવ્યું. ધૃતરાષ્ટ્ર પુત્રો, બધા સંબંધીઓ એક છે. બંને પક્ષે પોતપોતાના લોકો છે. પરંતુ હવે આપણા જ લોકોની બે બાજુ છે. તેની એક બાજુ દુશ્મનની છે. અર્જુન બધા સાથે લડતો નહોતો. પરંતુ હવે તે યુદ્ધમાં તેનો દુશ્મન હતો. અને તેણે તેમની સાથે લડવું પડશે. कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्। कृपया पर्याविष्टो विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेम स्वजनं कृष्ण युयुत्सु समुपस्थितम् 1.28 તેના નજીકના લોકો તેના અર્જુનની સામે જ ઊભા હતા.
પરંતુ શત્રુ પક્ષે બધા ભાઈઓને ગેરહાજર જોઈને કુંતીનો પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ભરપૂર વિલાપ કરીને શ્રીકૃષ્ણને કહે છે. અહીંથી મિત્રો શરૂ થાય છે અર્જુનની નોસ્ટાલ્જિયા, જેના માટે સમગ્ર ગીતાની રચના કરવામાં આવી હતી. માર્ગદર્શન માટે કૃષ્ણએ એક એવી સૃષ્ટિ રચવાની હતી જે હંમેશા દરેકને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપતી રહી છે અને પ્રેરણા આપતા રહેશે. सीदन्ति मम गात्राणि मुखानि च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते. સિદંતી મમ ગાત્રણી મુખંસી પરિશુષ્યતિ વેપાથુષ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. 1.29 યુદ્ધ વિશે વાત કરવી સરળ છે, લડવું મુશ્કેલ. અર્જુન સાથે પણ એવું જ થયું. આપણા બધા મિત્રો સાથે પણ એવું જ થાય છે. આવી શંકાઓનું સમાધાન આપણને ભગવદ્ ગીતામાંથી શ્રી કૃષ્ણ દ્વારા મળે છે. દુઃખી અર્જુન કહે છે, હે કૃષ્ણ, યુદ્ધના મેદાનમાં અડીખમ ઊભેલા યુદ્ધ ઇચ્છુક આ સ્વજનોને જોઈને મારા અંગો હળવા થઈ રહ્યા છે. જાણે અંગોમાં શક્તિ જ ન હોય અને મોં સુકાઈ જાય છે અને મારું શરીર ધ્રુજી રહ્યું છે અને રોમાંચિત છે. ગમે તેટલી વાર તે આપણા બધા સાથે થાય છે કે જ્યારે યુદ્ધની સામે જાણે શક્તિ સમાપ્ત થાય છે. પરીક્ષા વખતે પણ આવી જ નર્વસનેસ હોય છે ને? गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः. ગંડીવમ શ્રામસેઠ હેસ્ટેટ્વક્કાઈવીએ પરિઢ્યાતે ના સીએ સકનોમ્યવસ્થાટમ ભ્રામટાઈવ સીએ મી માના. 1.30 અર્જુન પોતાનું દુઃખ કહી રહ્યો છે. મિત્રો, તેની વ્યથા આપણી દુવિધાઓથી અલગ નથી. શું આપણે પરીક્ષા આપી રહ્યા છીએ? શું આપણે વેપાર કરવા જઈ રહ્યા છીએ? શું આપણે કોઈ મોટી મેચ રમવા જઈ રહ્યા છીએ? આવા ઘણા પ્રસંગો છે જ્યારે આપણે આપણી જાતને અર્જુન રાજ્યમાં શોધીએ છીએ. એવું લાગે છે કે અમે લડવા માટે યોગ્ય નથી. અમે યુદ્ધ લડી શકીશું નહીં. અર્જુનના હાથમાંથી તેમનું ગાંડીવ ધનુષ્ય પડી રહ્યું છે અને ત્વચા પણ ખૂબ બળી રહી છે અને તેનું મન પ્રબુદ્ધ થઈ રહ્યું છે, જેના કારણે તે ઊભો પણ થઈ શકતો નથી. गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः. ગંડીવમ શ્રામસેઠ હેસ્ટેટ્વક્કાઈવીએ પરિઢ્યાતે ના સીએ સકનોમ્યવસ્થાટમ ભ્રામટાઈવ સીએ મી માના. 1.30 અર્જુન પોતાનું દુઃખ કહી રહ્યો છે. મિત્રો, તેની વ્યથા આપણી દુવિધાઓથી અલગ નથી. શું આપણે પરીક્ષા આપી રહ્યા છીએ? શું આપણે વેપાર કરવા જઈ રહ્યા છીએ? શું આપણે કોઈ મોટી મેચ રમવા જઈ રહ્યા છીએ? આવા ઘણા પ્રસંગો છે જ્યારે આપણે આપણી જાતને અર્જુન રાજ્યમાં શોધીએ છીએ. એવું લાગે છે કે અમે લડવા માટે યોગ્ય નથી. અમે યુદ્ધ લડી શકીશું નહીં. અર્જુનના હાથમાંથી તેમનું ગાંડીવ ધનુષ્ય પડી રહ્યું છે અને ત્વચા પણ ખૂબ બળી રહી છે અને તેનું મન પ્રબુદ્ધ થઈ રહ્યું છે, જેના કારણે તે ઊભો પણ થઈ શકતો નથી. निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे. નિમિત્તની સીએ પશ્યામી વિપરીટાની કેશવ ના કા શ્રેયોનુપશ્યમી હત્વા સ્વજન્માહવે. 1.31 વિશ્વનો મહાન યોદ્ધા અર્જુન ભયાવહ છે. યુદ્ધ પહેલાં જો તમે તમારી જાતને ધ્રુજતા જુઓ, ચાલો જોઈએ, તમારું મોં ડરથી સુકાઈ રહ્યું છે. તેથી તમે ચોક્કસપણે અનુભવો છો કે તમે ગુમાવશો. દુનિયા ખતમ થઈ રહી હોય એવું લાગે છે.
ચારે બાજુ અંધકારનો અહેસાસ છે. આવા સમયે આપણને માર્ગદર્શકની જરૂર છે. તેથી જ અર્જુન કહે છે કે, હે કેશવ, હું લક્ષણોના વિપરીત પણ જોઈ રહ્યો છું. અને યુદ્ધમાં સગા સમુદાયને મારવાથી પણ કલ્યાણ દેખાતું નથી. મતલબ કે મારા જ લોકોનો જીવ લેવાથી મને શું ફાયદો થશે? न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ના કંક્ષે વિજયન કૃષ્ણ ના કા રાજ્યન સુખાણી સી કિમ નો રાજેના ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેના વા 1.32 અર્જુન વસ્તુઓ સ્પષ્ટ રાખે છે. ભયમાં બધું નિરર્થક લાગે છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, મારે ન તો વિજય જોઈએ છે, ન રાજ્ય, ન તો મારે સુખ જોઈએ છે. હે ગોવિંદા, આવા સામ્રાજ્યનો અમને શું ઉપયોગ છે, અથવા આવા આનંદનો અને જીવનનો પણ શું ઉપયોગ છે? આ ખિન્નતામાં, શંકામાં, ભયમાં કે મૂંઝવણમાં, અર્જુન બધું જ ત્યાગ કરવા તૈયાર છે. પૈસા, દુનિયા, તેમને કંઈ જોઈતું નથી. તેઓ એટલા ડરેલા અને ડરી ગયા છે કે દુનિયાની બધી ખુશીઓ છોડીને તેઓ આ યુદ્ધને હાલ પૂરતું ટાળવા માંગે છે. અમે પણ આ લક્ષણોને ઓળખી લીધા છે, જેથી આવી સ્થિતિમાં અમે પણ કૃષ્ણ કહે તે પ્રમાણે કરીએ. येषामर्थे काङ्क्षितन्नो राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च યેશામર્થે કળંકિતનો રાજ્યમ ભોગ સુખાણી સીએ તાઈમે અને #39 વસ્થિતા યુદ્ધે પ્રાણાષ્ટક્ત્વા ધનાની સીએ 1.33 અર્જુન કહે છે, જેમના માટે આપણે રાજ્ય, ભોગવિલાસ અને સુખ વગેરેની ઈચ્છા રાખીએ છીએ, તેઓ જ આ બધી સંપત્તિ અને જીવનની આશા છોડીને યુદ્ધમાં ઉભેલા છે. વિચારો કે જીવનના દરેક યુદ્ધ, દરેક કામ, આપણે આપણા જ લોકો માટે કરીએ છીએ. આપણા બધા કામ, બધા ફાયદા, બધા સુખ, શાંતિ, દોડધામ, માત્ર અને માત્ર આપણા જ લોકો માટે છે. અને અહીં આપણે આપણા જ લોકોને મારવાના છે. આનાથી મોટી મૂંઝવણ કઈ હોઈ શકે? હવે તે આત્મહત્યા કરવા તૈયાર છે. અને તમારે તેમને પણ મારવા પડશે. આવી દુનિયાનો શો ઉપયોગ? અર્જુનના મનમાં આ મૂંઝવણ છે. आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा આચાર્ય, પિતાર, પુત્રસ્થૈવ ચ પિતામહા, માતુલા, શ્વશુરા, પૌત્રા, શ્યાલા, સંબંધિનસ્તથા 1.34 અર્જુનની સામે તેના શિક્ષકો, કાકાઓ, પુત્રો, દાદાઓ, મામા, સસરા, પૌત્રો, વહુઓ અને બીજા ઘણા સગાઓ ઊભા છે. અર્જુને તેના દરેક સંબંધીને નજીકથી જાણવું જોઈએ છે. તેઓ પોતાની ઓળખ વિશે પણ જણાવી રહ્યા છે. एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु मही कृते ઈટાન હંતુમિચ્છામિ ઘનાટો અને #39 પાઈ મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિંગનું મહીકૃતે 1.35 જો તમે લડવાનું નક્કી કરો છો, તો શું તમે કહી શકો છો કે હું આ દુશ્મનને મારીશ અને તેને નહીં? યુદ્ધમાં દરેક સૈનિક હોય છે. અને જો તે દુશ્મન તરફથી છે, તો તમારે તેને મારવો પડશે. આ દ્વિધા અર્જુન કહી રહ્યો છે. હે મધુસૂદન, હું મારા સંહાર માટે કે 3 લોકના રાજ્યને ખાતર એ બધાને મારી નાખવા ઈચ્છતો નથી. તો પછી ધરતીનું શું કહેવું? જુઓ મિત્રો, અર્જુનને પણ 3 લોકોનું રાજ્ય નથી જોઈતું. જો તેના માટે તેણે પોતાના જ લોકોને મારવા પડશે. તેથી તેને તે જોઈતું નથી. મિત્રો,
જીવનમાં ઘણીવાર એવી ક્ષણ આવે છે જ્યારે જે આપણને સૌથી પ્રિય હોય છે તે તો નથી ને. તેણે બલિદાન આપવું પડશે કારણ કે આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. અને જો આપણે આ કરીશું તો જ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીશું. તો પછી આપણે જે વસ્તુને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે છોડી શકીએ. निहत्यधार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः. નિહત્યા ધર્તરાષ્ટ્રાન્ન જેમ પ્રીતિ સ્યાજ્જનાર્દન પાપમેવાશ્રયેદ સ્માન હત્વૈતાના તાઈન 1.36. અર્જુન આગળ કહે છે કે હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને આપણને શું આનંદ થશે? આ પિતરાઈઓને મારવાથી આપણે દોષિત અનુભવીશું. દુશ્મન પક્ષે ભલે પિતરાઈ ભાઈઓ હોય કે ખરાબ માણસો હોય પણ એ આપણા પોતાના છે. પ્રિયજનોને મારવાથી અને પ્રિયજનોને પીડા આપવાથી વ્યક્તિ ફક્ત પાપ મેળવી શકે છે, પુણ્ય નહીં. કુરુના પુત્રોના લોભનું પરિણામ હતું કે ભાઈઓ સામસામે હતા. મિત્રો, લોભ ક્યારેય કોઈનું ભલું કરી શકતો નથી. મહાભારતમાં પણ એવું નહોતું. એક પક્ષે જીતવું હતું અને બીજી બાજુ મારવું હતું. तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव. તસ્માન્નાર્હા વયમ હન્તું ધર્તરાષ્ટ્રાન સ્વબાન્ધવાન સ્વજનં હિ કથા હત્વા સુખિના શ્યામ માધવ. 1.37. શું તમે તમારા પરિવારને મારવામાં ખુશી મેળવી શકો છો? તેથી જ મહાભારતને ધર્મયુદ્ધ કહેવામાં આવે છે. આવી ધાર્મિક કટોકટી હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? અર્જુન પૂછે છે, હે માધવ, અમે અમારા પોતાના ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા યોગ્ય નથી. આપણા જ પરિવારની હત્યા કર્યા પછી આપણે કેવી રીતે ખુશ થઈ શકીએ? મિત્રો, તમારી સામે ક્યારેય પણ એવી સ્થિતિ આવે કે જેમાં લોભના કારણે ભાગલા થાય, ઝઘડો થાય, તો અર્જુનની આ સ્થિતિ વિશે ઠંડા ચિત્તે વિચાર કરો અને તમે જોશો કે આ કરવાથી વિશ્વના સૌથી મોટું યુદ્ધ આ કરીને કોના દ્વારા શું પ્રાપ્ત થયું. यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन. યદ્યપ્યતે ન પશ્યન્તિ લોભોપત્સેત્સ કુલક્ષયકૃતમ દોષ મિત્રદ્રોહે સી પાટકમ. 1.38. કથં ન જનેયમસ્માભિઃ પાપસ્માન્નિવર્તિતુમ કુલક્ષયકૃતમ દોષ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. 1.39. તમારો દુશ્મન કોઈ પણ પ્રકારનું પાપ કરવા તૈયાર છે, પરંતુ તમે સમજો છો જે ખોટું, અન્યાયી છે તે ન કરવું જોઈએ. આ બે શ્લોકોમાં અર્જુન આ દ્વિધા સમજાવે છે. જો કે, લોભથી ભ્રષ્ટ થયેલા આ લોકો કુટુંબના વિનાશના પરિણામે થતા દોષ અને વિરોધી મિત્રોમાં પાપ જોતા નથી. તેમ છતાં, હે જનાર્દન, કુળના વિનાશથી થતા દોષને જાણનારા આપણે આ પાપથી વિમુખ થવાનો વિચાર કેમ ન કરીએ? દુશ્મન ખોટું કરી રહ્યો છે. તેને આ સમજાતું નથી, પણ તમે આ સમજો છો. તેથી સમજદાર હોવાને કારણે તમારે યુદ્ધમાંથી ખસી જવાનું ન વિચારવું જોઈએ. પરંતુ જો તમે યુદ્ધમાંથી પીછેહટ કરશો તો તમને પરાજય માનવામાં આવશે. શું તમે તેના માટે તૈયાર છો, મિત્રો? कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत.
कुलक्षये प्रणश्यन्ति कुलधर्मः सनातनः धर्मे नष्टे कुलकृत्स्नामधर्मोऽभिभवत्युता 1.40 જ્યાં કુટુંબ સમાપ્ત થાય છે ત્યાં કશું જ રહેતું નથી. કુળનો નાશ થાય એટલે બધું જ નાશ પામે. અર્જુન પણ આવી જ પરિસ્થિતિમાં ફસાયો છે. તેઓ કહે છે કુટુંબના વિનાશ સાથે સનાતન કુટુંબ ધર્મનો નાશ થાય છે. અને જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે આખા કુટુંબમાં પાપ પણ ખૂબ ફેલાય છે. અર્જુન તે આ કહેવા માંગે છે. કુટુંબનો નાશ થાય તો ધર્મનો નાશ થાય છે. ધર્મના નાશથી આખા કુળમાં, આખા કુટુંબમાં પાપ વધે છે. પરિવાર જ આપણને આપણા મૂળ, આપણી ગુણ, આપણા આદર્શો સાથે જોડાયેલ રાખે છે. તે સમાપ્ત થતાં જ સમાજમાં ચારે બાજુ પાપ વધવા લાગે છે. મિત્રો, જો તમે ઈચ્છો તો તમે તમારી આસપાસ પણ જોઈ શકો છો, જ્યાં પરિવાર માટે કોઈ માન નથી, કોઈ વસ્તુ માટે કોઈ માન નથી. અને સમાજ પતન તરફ જ જાય છે. अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः. अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वर्णने जयते વર્ણસંકર 1.41 કુટુંબની સુખાકારી તેની સ્ત્રીઓ પર આધારિત છે. જો ઘર બને છે તો તે પરિવારની સ્ત્રીના કારણે બને છે. જે ઘરમાં સ્ત્રી નથી તે ઘરનું કોઈ ભવિષ્ય નથી એવું કહેવાય છે. અને જો આ સ્ત્રીઓ અપવિત્ર કે ભ્રષ્ટ થઈ જાય તો તેની અસર શું થાય છે? અર્જુન કહે છે કે, હે કૃષ્ણ, પાપોની વૃદ્ધિને કારણે પરિવારની સ્ત્રીઓ અત્યંત કલુષિત થઈ જાય છે. અને જ્યારે સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે ત્યારે વર્ણસંકર પેદા થાય છે. સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો ह्येषां લુપ્તપિંડોદકક્રિયાઃ. સંકારો નારકૈવ કુલજ્ઞાનમ કુલાસ્ય સીએ પટંટી પિટેરો હાઈશમ લપ્ટપિંડોડકક્રિયા 1.42 વર્ણશંકરનો અર્થ અહીં થાય છે જ્યાં બાળકનો જન્મ ખોટા પાત્રોનું મિશ્રણ કરીને, ખોટી રીતે, જાતિ કે સમાજની પ્રતિષ્ઠાનો આદર કર્યા વિના થાય છે ત્યારે તે બધું જ ખતમ કરી નાખે છે. તેથી જ સમાજના નિયમો ખૂબ સમજી વિચારીને બનાવવામાં આવે છે મિત્રો. અને આટલા હજારો વર્ષોના વિચાર અને નિયમોને વિચાર્યા વિના તોડવા ન જોઈએ. અર્જુન આનું વર્ણન કરી રહ્યો છે. હે કૃષ્ણ, કુળ અને કુળના હત્યારાઓને નર્કમાં લઈ જવા માટે જ આંતરવિવાહ થાય છે. જે લોકો શરીર અને જળના અનુષ્ઠાનમાં લીન હોય છે, એટલે કે તેમના પૂર્વજો જે શ્રાદ્ધ અને દર્પણથી વંચિત હોય છે, તેઓને પણ અડધી ગતિ મળે છે. दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः. દોષૈરેતા કુલઘ્નાનામ વર્ણસંકારાકાર ઉત્સાદ્યન્તે જાતિધર્મ કુલધર્માસ શાશ્વતા 1.43 અર્જુને કહ્યું, આ વર્ણસંકર દોષોને લીધે કુલ પીડિતોનો સનાતન કુટુંબ ધર્મ અને જાતિ ધર્મ નાશ પામે છે. જ્યાં પાત્રોનું મિશ્રણ છે ત્યાં ધર્મનો વિનાશ નિશ્ચિત છે. અર્જુને સૂચવ્યા મુજબ એકબીજાના મિલનને કારણે કુટુંબનો ધર્મ નાશ પામે છે. અને જ્ઞાતિનો ધર્મ પણ નાશ પામે છે. જ્યારે કોઈ પોતાના ધર્મનું પાલન નહીં કરે, પોતાની ફરજ બજાવશે નહીં અને જો સમાજ મનસ્વી રીતે કોઈ નિયમોનું પાલન નહીં કરે તો સમાજ કેવી રીતે રહેશે? સમાજ એ નિયમો અને નિયમોનું નામ છે. જ્યાં દરેક વ્યક્તિ કોઈ પણ ભય વિના સન્માન સાથે રહી શકે. उत्सन्न कुलधर्माणां मनुष्याणाय जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा.
ઉત્સન્ન કુલધર્માણ મનુષ્યનામણ જનાર્દન નરકે અને #39 નિયાતમ વાસો ભવતીત્યાનુશુશ્રુમ 1.44 હે જનાર્દન જેનો સર્વધર્મ નાશ પામ્યો છે. આવા મનુષ્યો અનિશ્ચિત સમય માટે નર્કમાં રહે છે. અમે આ સાંભળતા આવ્યા છીએ. મહાભારતના સમયે કુળની આસ્થા એટલી બધી હતી મિત્રો, કોઈનું કુળ નષ્ટ થઈ જાય તો હવે તે કાયમ નર્કમાં જ રહેશે તેવી માન્યતા હતી. તેથી જ કુળની રક્ષા કરવી, તેનું સન્માન બચાવવું, તેનું નામકરણ કરવું આટલી મોટી બાબત ગણાતી હતી. અર્જુન જ નહીં, અમે પણ આ સાંભળતા આવ્યા છીએ કે જેઓ ધર્મ, કુળનું સન્માન નથી કરતા તેઓ સીધા નર્કમાં જાય છે. તમે તેને એવું પણ માની શકો છો કે જ્યાં ધર્મ નથી ત્યાં આપોઆપ નરક બની જાય છે. તમારી આસપાસ જુઓ, તમે નથી. આજના યુગમાં પણ તમને આવી ઘણી જગ્યાઓ જોવા મળશે. अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः આહો બાટા મહત્પપમ કાટમ વ્યવસિત વયમ યદ્રાજ્ય સુખલોભેના હંતુમ સ્વજન્મુદ્યતા 1.45 અર્જુન પોતાની જાતને વધુ દોષી ઠેરવી રહ્યો છે. આપણે બુદ્ધિશાળી હોવા છતાં મહાપાપ કરવા તૈયાર છીએ. જેઓ રાજ્ય અને સુખના લોભથી સ્વજનોને મારવા આતુર બન્યા છે. મિત્રો, દુર્યોધન જેવો છે તેવો છે, તેણે ગમે તે નિર્ણય લીધો, પરંતુ અર્જુન અને તેની સેના સમજદાર છે. તો શું તે તેમના માટે સારું છે? મૂર્ખનું પાપ પણ માફ થઈ શકે છે, પરંતુ સમજદાર પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવે છે. તો સમજદાર માણસ યુદ્ધ માટે તૈયાર થાય તો શું તેને તેની ભૂલ માફ કરવામાં આવશે? અર્જુન વિચારે છે કે નહીં મળે. यदिमामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् યદિ મામ પ્રતિકાર્મ શાસ્ત્રં શસ્ત્રપાણાય ધર્તરાષ્ટ્રાણે હનુસ્તાન્મે ક્ષેમત્રં ભવેત 1.46 તમારી આંખો બંધ કરો અને એવા વ્યક્તિ વિશે વિચારો કે જેને તમે ખૂબ પ્રેમ કરો છો, જે તમારું પોતાનું છે, જેના ખોળામાં તમે રમ્યા છો, તમે જેની સાથે રમ્યા છો, તે તમારા કરતા મોટો હોય કે નાનો હોય, તમે તેને મારી શકશો. અરે, તમે તેના દ્વારા જાતે જ માર્યા જવા માંગો છો. આ અર્જુન કહે છે, જો ધૃતરાષ્ટ્રનો પુત્ર હાથમાં શસ્ત્ર લઈને યુદ્ધમાં શસ્ત્રો વિના અને મારી સામે ન આવે તો તે મૃત્યુ પણ મારા માટે વધુ કલ્યાણકારી છે. संजय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः સંજય ઉપાડ્યો ઇવામુક્ત્વાર્જુન સાંખ્ય રથોપસ્થ ઉપવિશત વિસૃજ્ય સશરમ કાપમ શોકસંવિઘ્નમાનસ 1.47 સંજય જે આ મહાયુદ્ધનું વર્ણન ધૃતરાષ્ટ્રને આપી રહ્યો છે. તેઓ જણાવે છે, આમ કહીને હે ધૃતરાષ્ટ્ર, અર્જુન યુદ્ધના મેદાનમાં શોકથી વ્યથિત પોતાના ધનુષ અને બાણનો ત્યાગ કરીને રથની પાછળ બેસી ગયા. મિત્રો, આ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય હતો. અર્જુન વિષાદયોગ. આમાં અર્જુનનું દુઃખ, તેના મનમાં રહેલી શંકા અને આ બાબતો આ સમગ્ર પ્રકરણમાં આપણી સામે સ્પષ્ટપણે આવે છે. હવે પછીના પ્રકરણમાં કૃષ્ણ અર્જુનના દુઃખ, શંકા, મુસીબતો, દરેક પ્રશ્નનો કેટલો સારો જવાબ આપશે તેને જાણશે અને સાંભળશે. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः. ॐ श्रीकृष्णार्पणमस्तु.
તત્સદીતિશ્રીમન્ભગવદ્ગીતાસુ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાન યોગશાસ્ત્ર શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદયોગો નમઃ પ્રથમ અભ્યાસ ઓમ શ્રી કૃષ્ણનો પ્રસાદ મિત્રો આ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય હતો. અર્જુન વિષાદ યોગ. હા, આમાં અર્જુનનું દુઃખ, તેના મનમાં રહેલી શંકા અને આ બાબતો આ સમગ્ર પ્રકરણમાં આપણી સામે સ્પષ્ટપણે આવે છે. હવે પછીના પ્રકરણમાં કૃષ્ણ અર્જુનના દુઃખ, શંકા, મુસીબતો, દરેક પ્રશ્નનો કેટલો સારો જવાબ આપશે તેને જાણશે અને સાંભળશે.